12 જૂને ગુરુવારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું એર ઇન્ડિયાનું બોઈંગ 717 અને એ ફ્લાઇટ ક્રેશ થતાં જ 250 કરતાં વધારે લોકો એ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા હતા. એ દુર્ઘટના સર્જાઈ ત્યારથી એક પછી એક સતત દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. પ્લેન ક્રેશ નથી થઈ રહ્યા, પણ પ્લેનમાં કોઈને કોઈ ખામી આવી રહી છે. અમેરિકામાં પણ ફરી એકવાર આ જ પ્રકારની ઘટના બની છે. દુર્ઘટના બની છે, પણ મુસાફરો અને ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ થયો છે. શું છે આખી ઘટના, ક્યાં બની છે, એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. શનિવારે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA3023માં લેન્ડિંગ ગિયરમાં આગ લાગી. લેન્ડિંગ ગિયરમાં આગ લાગવાને કારણે વિમાનમાં સવાર તમામ 173 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ ઘટના અમેરિકાના જણાવ્યા પ્રમાણે બપોરે 2:45 બની હતી. એટલે ભારતીય સમય પ્રમાણે રાત્રે 2:15 આ ઘટના બની હતી. ડેનવર ફાયર ડિપાર્ટમેન્ટે કહ્યું કે બોઈંગ 737 મેક્સ વિમાન ડેનવરથી મિયામી માટે રનવે 341 પરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે આ ઘટના સર્જાઈ. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિમાનનું જે ટાયર હતું એમાં સમસ્યા આવી હતી, આગલા ટાયરમાં, અને જેના કારણે એને રનવે પર રોકવું પડ્યું. ડેનવર એરપોર્ટે પુષ્ટિ આપી હતી કે બધા જ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. જો કે ગેટ પર રહેલા એક વ્યક્તિને નાની ઈજા થવા પામી છે, જેના કારણે એને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ જે ઘટના છે એનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં રનવેની વચ્ચે ઉભેલા વિમાનની ટાયરમાં આગ લાગી છે અને મુસાફરો ગાઢ ધુમાડાની વચ્ચેથી વિમાનમાંથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યા પ્રમાણે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ નંબર 3023ના લેન્ડિંગ ગિયરમાં ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખામી સર્જાઈ, જ્યારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2:45 મિયામી જઈ રહ્યું હતું આ પ્લેન, અને એમાં ખામી આવી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. 12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલું જે એર ઇન્ડિયાનું વિમાન હતું એ પણ બોઈંગ કંપનીનું હતું, અને અમેરિકામાં જે બની છે દુર્ઘટના એ વિમાન પણ બોઈંગ કંપનીનું છે. અમદાવાદમાં જે બન્યું એ બોઈંગ 7878 વિમાન ટેક ઓફ થયાના 2 મિનિટ પછી જ ક્રેશ થયું, અને એ અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો. માર્ચની શરૂઆતમાં પણ અમેરિકન એરલાઇન્સના વિમાનને એન્જિનમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. માર્ચમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. આ ઘટનાના માત્ર 24 કલાક પહેલા સાઉથ વેસ્ટ ફ્લાઇટ 1496ને કેલિફોર્નિયાના બર્બેન્કથી લાસ વેગસ જતી વખતે હવામાં અથડામણ ટાળવા માટે અચાનક નોઝ ડ્રોપ કરવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરો એમની સીટ પરથી ઉછળીને છત સાથે અથડાયા હતા. આ એક પછી એક વિમાનની અંદર ખામીઓ સર્જાઈ રહી છે. આ વિમાનની ખામીઓ છે માણસને એ સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવે એના બદલે ડરનો અહેસાસ કરાવી રહી છે. બોઈંગ કંપનીના વિમાનોમાં સતત આ પ્રકારની ફરિયાદો આવી રહી છે. ભારતમાં તો જો કે એના પરીક્ષણ પછી જ એને ઉડાન ભરવાની સૂચના અપાઈ છે, અને ત્યાર પછી પરીક્ષણો પણ બહુ જ બધા કરવામાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે આવી સમસ્યાઓ આ પ્રકારની વિમાનમાં ક્યાં સુધી સર્જાય છે. તમે શું માનો છો આવી ઘટનાઓ પર? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.